નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાપા પગલી અંતર્ગત વ્યારા શહેરમાં જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો 2024 યોજાયો। વ્યારા ખાતે યોજાયેલ જિલ્લા પંચાયતની ICDS શાખા દ્વારા આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને બાળકો તથા માતા પિતા માટે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો તથા વાલીઓને અચરજ પામાડ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે નાના ભૂલકાઓના પરફોર્મન્સ જોઈ સૌ કોઈએ બિરદાવ્યા હતા। આ કાર્યક્રમમાં વિશેષ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા ખોરાક અને પોષણને લગતી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, કારોબારી સમિતિના અધ્યક્ષ નીતિનભાઈ ગામિત, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મધુબેન ગામિત, પ્રોગ્રામ ઓફિસર ધનવીબેન પટેલ, મહિલા અને બાળ વિભાગ અધ્યક્ષ તૃપ્તિબેન તથા જિલ્લા પંચાયતના વિવિધ સભ્યો, ICDSના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો અને તેડાગર બહેનો, નાના ભૂલકાઓ તથા વાલીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજના તાપી જિલ્લાના પાપા પગલી કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં ICDS વિભાગે ખૂબ સારામાં સારો કાર્યક્રમ કર્યો છે અને એના આધારે આજે અમારા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી VN શાહ સાહેબ, મારા સાથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહભાઈ અને અમારા આખા તાપી જિલ્લાની ટીમ, જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી અને જિલ્લા સદસ્યો એ તમામે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને જે બાળકોને જે શારીરિક અને માનસિક વિકાસ થાય એના માટેના જે પ્રયત્નો જશોદા માતાઓ, આંગણવાડી વર્કરો અને તેડાગરો જે મહેનત કરી છે, TLMમાં એમણે જે અથાગ મહેનત કરી અને નીચે પ્રદર્શન પણ ખૂબ સારામાં સારી કરી છે, જે બાળકો જોઈ અને એમાં બાળકો શીખે એના માટેના જે પ્રયત્નો કદાચ કોઈક પ્રોફેશનલ વર્ક કરવાવાળા માણસો પણ નહીં કરી શકે એવું વર્ક આંગણવાડી વર્કરો અને તેડાગરોએ કર્યું છે। હું અભિનંદન આપીશ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે જે આખું આયોજન એમના નેજા હેઠળ અને ખાસ કરીને પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ એમણે પણ જે આખા આયોજન માટે જે અથાગ મહેનત કરી છે, હું અભિનંદન આખા તાપી જિલ્લાના વહીવટી તંત્રને જે આખું દરેક કાર્યક્રમો કરવા માટે અને કંઈક એમને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રયત્નો જિલ્લા વિકાસ અધિકારી કર્યા છે, એક અધિકારી તરીકે ખૂબ સારામાં સારી કામગીરી અને સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એમના માર્ગદર્શન હેઠળમાં ખૂબ સારામાં સારી કામગીરી થઈ રહી છે અને તમામને ખૂબ 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 શુભેચ્છા આપું છું। આજરોજ તાપી જિલ્લાનો ભૂલકા મેળો યોજવામાં આવેલ છે। ICDS દ્વારા આ યોજનામાં પાપા પગલી કાર્યક્રમ હેઠળ ભૂલકા મેળાનું આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ। મુખ્ય પ્રયોજન ભૂલકા મેળાનું એ છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ નાના ભૂલકાઓ સુધી પહોંચે અને એ બાળક એ માનસિક અને શારીરિક રીતે પ્રથમ ધોરણમાં જ્યારે પ્રવેશ મેળવે ત્યારે કેટલીક આગવી ઉપલબ્ધિઓ સાથે અને અભિનયની ક્ષમતા સાથે તેમજ અનેક પ્રકારનું પ્રાથમિક જ્ઞાન મેળવીને આગળ વધે અને રાજ્ય સરકાર દ્વારા પાપા પગલી કાર્યક્રમ દ્વારા વિશ્વમાં ચાલતી જે નર્સરી અને KGની ને પ્રી નર્સરીની જે બાબતો છે એને આવરી લઈને એના કોર્સનું આપણે આયોજન કર્યું છે અને પાપા પગલી કાર્યક્રમ હેઠળ આ બાળકો પણ દુનિયાના અન્ય આયામ સાથે પણ ખૂબ સારી રીતે તાદાત્મ્ય સાધી શકે એ શુભ હેતુથી પાપા પગલી કાર્યક્રમ ખૂબ સુંદર રીતે તાપી જિલ્લામાં આગળ વધી રહ્યો છે। TLMમાં પણ જુદા જુદા થીમ આધારિત પ્રદર્શની અહીંયા જે યોજવામાં આવી છે એમાં ખૂબ જ સુંદર રીતે એની અનુભૂતિ થઈ શકે અને લોકો ખૂબ સારી રીતે એને સમજી શકે એ માટે અથાગ પ્રયત્નો ICDSની તેડાગર બહેનો અને આંગણવાડી વર્કર દ્વારા થયા છે અને ICDSની જે અન્ય કેડર છે તેના દ્વારા એને સંપૂર્ણ ખૂબ સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયું છે અને એના કારણે આ સુંદર આયોજન જે થયું છે એના માટે ICDSની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ સુંદર બાળકો અને નાગરિકોનું સર્જન થતું રહે એના માટે તેઓની ટીમ સતત યોગદાન આપી રહી છે, આપતી રહેશે અને તાપી જિલ્લાનું ભાવિ ઉજ્જવળ બનશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે અને એ રીતે આપણે આગળ વધશું।